ભારતમાં જોવા મળતા મંદિરોની વિવિધ શૈલી, જેમાં ઉત્તર ભારતની શૈલી, મધ્ય ભારતની શૈલી અને દક્ષિણ ભારતની શૈલી એમ 3 ભાગ પડે છે. ઉત્તર ભારતના મંદિરો જે છે નાગર શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતના જે મંદિરોની શૈલી છે એને ગુજરાતની અંદર ચાલુક્ય અથવા તો સોલંકી શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઉત્તર ભારતની શૈલીને નાગર, ચાલુક્ય અને સોલંકી આમ 3 રીતે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના જે મંદિરો છે એને દ્રવિડ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે. અને મધ્ય ભારતના જે મંદિરો છે એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેનું મિશ્રણ હોવાથી એને મિશ્ર શૈલી, વેસર શૈલી, કર્ણાટક શૈલી અથવા તો હોયસાળ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા તેના મોટા પ્રવેશદ્વાર છે. અને આ મોટા પ્રવેશદ્વાર જે છે એ મધ્ય ભારતની અંદર પણ જોવા મળે છે. હોયસાળ મંદિર જે છે એને ભારતની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર કરવામાં આવેલ છે. રામ મંદિર અયોધ્યા રામ મંદિરની શૈલી જે છે એ નાગર શૈલી છે. આ મંદિરની ડિઝાઇન કરનાર વ્યક્તિ ચંદ્રકાંત સોમપુરા અને આશિષ સોમપુરા છે. અને આ રામ મંદિરની અંદર રહેલી ભગવાન રામની મૂર્તિ બનાવનાર મૂર્તિકાર અરુણ યોગીરાજ છે કે જેમણે ભગવાન શ્રીરામની 51 ઇંચની મૂર્તિ બનાવેલી છે. આવી જ સરસ મજાની માહિતી માટે આપણી ચેનલ શ્યામ એજ્યુકેશનને ફોલો કરો.